અત્યારે જ્યારે રાકેશભાઈ ફૂલ લઈને આવે છે ત્યારે સીડીઓ પરથી નીચે ઉતરે છે, પણ ભાઈ થોડીક જ વારમાં તો પાછળ તે સીડીઓ ગાયબ જ થઈ જાય છે. અત્યારે દીદી ઉપર તડકો આવતો હોય છે, જે થોડી વાર રહીને ગાયબ થઈ જાય છે અને ફરીથી થોડી વાર રહીને તડકો પ્રગટ થઈ જાય છે. આ બાજુના કેમેરાથી દીદીને ખાલી નાક પર જ આઈસ્ક્રીમ ચોટેલી હોય છે, પણ આ બાજુના કેમેરાથી તો ભાઈ નાક અને હોઠ બંને પર ચોટેલી હોય છે અને ફરીથી જ્યારે કેમેરા એંગલ ચેન્જ થાય છે ત્યારે ફરીથી ખાલી નાક પર જ ચોટેલી હોય છે. અત્યારે જે આ ખંભે નાખવાનું કપડું હોય છે તે આ કાકાની છાતી ઉપર પડેલું હોય છે, પણ ભાઈ જ્યારે કેમેરા એંગલ ચેન્જ થાય છે ત્યારે તો તે કપડું ગાયબ થઈ જાય છે અને ફરીથી જ્યારે કેમેરા એંગલ ચેન્જ થઈને પહેલા તો ત્યાં આવે છે ત્યારે તે કપડું પ્રગટ થઈ જાય છે. અત્યારે આ કપડું કાકાના ખંભા ઉપર હોય છે, પણ જ્યારે તે ઊભા થતા હોય છે ત્યારે તો તે કપડું થોડું નીચે સરકી જાય છે અને ફરીથી સામેના કેમેરાથી તે થોડું ઉપર આવી જાય છે, મતલબ કે પહેલા તો ત્યાં ખંભા પર આવી જાય છે. બસ યાર, આજના વિડીયોમાં ખાલી આટલું જ. મને ખબર છે અહીંયા સુધી કોઈ વિડીયો જોતું તો નહીં હોય, પણ છતાં પણ જો તમે લોકો જોતા હોય તો કમેન્ટ કરી દેજો કે હા ભાઈ મેં જોયો. બાકી જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. મળીએ આગળનો કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.